મહીસાગર જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને સલામતી માટે આધુનિક ટેકનોલોજીની સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં પોલીસ ચાંપતી નજર રાખવા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2નું ખાતમુહૂર્ત બાલાસિનોર તાલુકા ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2માં સીસીટીવી કેમેરા લગાવાશે હોવાનું જણાવ્યું હતું. તો જિલ્લામાં આવેલી રાજસ્થાન બોર્ડર પર બાજ નજર રાખવા 4 ચેકપોસ્ટ પર 19 કેમેરા લગાવાશે, જ્યારે બાલાસિનોર તાલુકામાં 13 લોકેશન પર 56 કેમેરા લગાવવામાં આવશે. તો જિલ્લા મુખ્ય મથક લુણાવાડા તાલુકામાં 12 લોકેશન પર 35 કેમેરા લગાવવામાં આવશે, ત્યારે જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ બાજ નજર રાખવામાં આવનાર છે. जी सर. गुजरात सरकार के होम डिपार्टमेंट के प्रोजेक्ट विश्वास अंतर्गत यहाँ पे फेज़ 2 में बालासिनोर में सीसीटीवी इंस्टॉलेशन का आज जो कार्यक्रम है वो आज किया गया है. फेज़ 1 के अंतर्गत महिसागर डिस्ट्रिक्ट के जो मेन सेंटर है लुणावाड़ा, वहाँ पे टोटल 56 जगह पे सीसीटीवी इंस्टॉलेशन किया गए थे. फेज़ 2 में बालासिनोर में टोटल 13 जगह पे ये सीसीटीवी इंस्टॉलेशन किया जाएंगे. अब टाउन में या फिर कहीं पे भी अलग अलग क्राइम के जो मतलब इंसिडेंट होते हैं, जैसे छेड़ती है या फिर थेफ्ट है, ये सब चीज़ों में ये सीसीटीवी काफ़ी हेल्पफुल रहेगी. ये सीसीटीवी का फुटेज है वो 30 डेज तक अवेलेबल रहेंगे और सीसीटीवी है उनका एक लाइव फुटेज यहाँ पे पुलिस स्टेशन में रहेंगे. उनके अलावा महिसागर डिस्ट्रिक्ट का जो जितने भी सीसीटीवी है उनका मेन सेंटर है नेत्रम, वहाँ पे भी इनकी फुटेज लाइव वहाँ पे अवेलेबल रहेगी. સંદીપ દેવશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.